જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભાભી બીજું ભાભી લે આવો આવો. સીતારામ. સીતારામ. હારું છે? હા સારું છે. કીધું ભાભી નું મોઢું જોઈ આવું અને કેટલા દી ત્યાં ભેગો નતો થયો ને તે આટો મારી લઉં. હા હારું થયો આવ્યા. ઈ કઈક આવતા રહ્યો ને તો મને એમ થાય કે મારું હજી આ દુનિયામાં કોક છે. આખી જિંદગી એકલપણામાં કાઢી પણ મને કોઈ દી કોઈનો હંગોળ ગરે નહોતો વર્ગો. પણ હમણાં કોઈ દાડ મરી ગયું હું થાય છે ને તો એમ થાય છે કે હું એકલી. હવે એકલા હોય તો ન્યાય ન ફાવતો હોય તો ઘરે આટો મારી જવાય. હવે તારે ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? આ અમે જો જાજો બખારો ભેગો કરીને બેઠા ને તો અમારે ઉપાધિ આ સોડિયું એક પછી એક રિહામણા આવ્યા રાખે. લે તે દૂધી વઈ ગઈ તેડી જા. હા દૂધીને ફોહલાઈને મોકલી તે વાલી આવી પાછી. અને વાલી તો હસુડે એમ જ કહે છે કે મારે છૂટું જ કરી નાખવું છે. 20 વર્ષનો છોકરો લે એને મેલી દેવો કઈ નાની માના ખેલ છે. અટાણે અમુક દીકરીઓ સમજે નહીં નકર ભાવમાંથી બે ભાવ કરાય. આ તારો ભાઈ વઈ ગયો તો ત્યાં મારો વરસ કેટલા હતા? મારું 36મું વરસ જાતો તો આખા ગામે મને કીધું કે બીજું ઘર કર લે પણ મેં ભાવમાં બે ભાવ ન કર્યો. કાંઈ વાંધો નહીં. હવે છે ને મેં તો વાલીને ચોખ્ખું જ કહી દીધું તારે છૂટું કરવું હોય તો કર, અમારે કાંઈ લેવા દેવા તારે અરે નહીં. ભાણ્યો 20 વર્ષનો હવે એ મારા ઘરમાં પોહાય નહીં બાજે બાખડે તો મારે તો હેરાન કરતી ને. ઉપાધિના પાર નથી એટલે જ આવું બધું થાય છે ને. એટલે હું હવે તો એવો વિચાર કરું છું કે હવે આ બધું પેન્શન છે ને કોકને દઈ દઉં. લેવું પાણી ફરી આવું. પેન્શન કોકને દઈ દઉં? તો એક કામ કરું, પેન્શન તો હું જ લઈ લઉં પણ એમ નહીં લેવાય, આને જ મારા ઘરે ઉપાડી જાઉં. કેમ કે હવે છે ને માથે આ ભાર લઈને હાલવું ખોટું. આપણા એ બધું કરે આપણે તો શું હોય ખાઈ પી નવરા. જો બીજું તું અહીંયા એકલી રહેશ ને મને જરાય પહોંચ નથી. મારું માન ને તો હવે મારા ઘરમાં જ તું રહેવા માંડ. હું એમ સમજીશ કે મારું માવતર ઘરમાં રહેશે. ઈ વાતે હાસી. મેં એવો વિચાર કર્યો તો કે હવે ગમે ઈ હગા ભેગી વઈ જાવ. હા એટલે છે ને હવે તારા ગાભાનું પોટલું ઉપાડી લે, મારી દે તાળો અને આલ ઘરે. હા આ પછી હંધેરો કરી જા. હોટલ ખાલી લુગડા લઈ લઉં કા? હા હા હા. પેન્શન હો. બતી ઉઠાર નાખું કા? થાળી ને ખોટું લાઈટ બિલ આવે. યાર રોયા ઊભો તો રે મને નિહારવા તો દે. તાળું નથી મારું. આયા ક્યાં કોઈ ખાઈ જાય છે? હાલો હાલો હાલો. રાજુ ક્યાં ગયો છે? લે ભાભી તું અહીં કા વાડી આવી વાહે વાહે? આ ઘરે બહુ હરવતું નતું એટલે મેં કીધું વાડી આટો મારી આવું. પણ તારે આ તારા ગાભાનું પોટલું ભેગું લેવાની ક્યાં જરૂર છે? ના હોય ઈ તો બારે ભેગું જ રાખવાનું હો. હશે કાઈ વાંધો નહીં, ગઈઢો માણસ છે અભાગ્યો જીવ હોય. પણ જો ભાભી કાઈ છે ને વાડીનું કામ તારે કરવાનું થતું નથી. અહીંયા બેસ અને હું છે ને તારા હાટુ એક નારિયેળનો તરફો તોડતા આવું અને પી હો. કાઢે સાયા બે. આ ગયા છે રાજુ બાપા. રાજુ બાપા મોટી માં તમે જય માતાજી. હે માતાજી. હું આવી ને રાજુ બાપા ની વાડીએ તમે કા બેઠા છો? એ ત્રણ દી ત્યાં આવતી રહી ઘરે હતી પણ ઘરે પછી હામટી પડદાન ગોકૈરો ને એટલે મેં કીધું થોડુંક વાડી આટો મારી આવું. આય કણે હવે જો બટા આમથી એકલી હું કંટાળી હતી. આ બધો ભાર લઈને રખડવું બટા. મારું તો ઠીક, તારે તારી માને બધાય શું કરે? જો ને મારે તો મારી માને જ ઉપાધિ છે. ઉપાધિમાં તો મારે ધક્કો ખાવો પડ્યો. કા? મારી માં જાતા હતા પાદરે ગામના. હાલે જાતા હતા તા તો ત્યાં કણે લપચ્યું ખાઈ ગયા. પડ્યા તો પગમાં હોજો આવ્યો.
ફ્રેક્ચર થયું. એની આંખો નબળી હતી ને નબળી પડી ગઈ. તારી માને મોતિયાનું ઓપરેશન કરાવ્યું, એમાં તો તારી માને એમ થયું કોકે કિટનિયું કાઢ લીધી. તે દવાખાને બધાય ખબર કાઢવા આવે, રોયા જ રાખે. ડોક્ટરે કીધું તું આંખમાં ધુવાડોય ન જાય અને આંખમાં ભીંડી ન થાવી જોઈએ. તો તારી માં રોયા જ રાખી, એમ મારે ઓપરેશન થયું. જાણે કોઈના ઓપરેશન થતા ન હોય એમાં રોય ને આંખો જાખી પાડી દીધી. પછી લપસ્યા જ ખાઈને. પણ કોઈ દી દવાખાનું ન જોયું હોય તો રોવે ને તો શું કરે મોટી માં? હવે એમાં ક્યાં મોટી વાત હતી. એટલે મને કહે કે તરફો પીવાનું મન થયું છે તો કે રાજુ બાપાની વાડીએ જઈને એક તરફો લઈ આય. હા, હમણાં જ રાધો આવ્યો તો ગયો તરફું લેવા મારી હાટુ. બાયડી શું કરે તારી? એ રે ઓ મોજ કરે. તારી માને હાસવે? અરે બહુ હાચવે. હા, તારી બાયડીમાં કેવું ન પડે. આખા કુટુંબમાં તારી બાયડી વખણાય. બહુ ડાય હો, બહુ ડાય. અને કદાચ તારી ઘરે 5-15 માણા આવે તો ઈ બાયડીનું મોઢું કારું નહીં હો. પાણી માંગે ને દૂધ હાજર કરી દે. હા, પણ તારી માના ભાગ ઉગડી ગયા. હું ભાગની ભમરારી કે મારે આગળ પાછળ કોઈ નહીં. એટલે જ હું આ રાધાને આવી આવીને મેં હવે નક્કી કરી લીધું કે પેન્શન ગમે ને દઈ દઉં. તો આ રાધો મને તેડી આવ્યો ને પેન્શન હવે રાધો રાખે, આપણે તો નવરા. હે મોટી માનું પેન્શન રાજુ ડોહો રાખે? પેન્શન હાથમાંથી જવા ન દેવાય હો. મોટી માને તો મારી ભેગા જ લઈ જવા જોઈએ. એ મોટી માં, હા બેટા. તમારામાં મગજ છે કે નહીં? કા આ રાજુ ડોહા ભેગું થોડી રેવાય. એમાં હું વાંધો? હવે એના ઘરે 25 માણા હોય, ઈ 25 માણાને બધાય ખવડાવી દે ને પછી તમારો વારો આવે. અને તમને હરકા હાથવ છે નહીં રાજુ બાપા. તમે મારી ભેગા લો મારા ઘરમાં, હું તમને હાથની હથેળીમાં રાખીશ. હે બેટા? હા, મારી હો તમને સવારમાં કાયમ ઘી વાળા રોટલા, બપોરે કાજુ બદામ વાળો શેરો, રાતે ખીર, જમાવટ થઈ જાય. હાલો મારા ઘરે. ઉભો રે, ઓલો રાધો આવે ને કહી દઈ. એને થોડી કહેવાનું હોય તમે મારા મોટી માં છો, હાલો મારી ભેગા. તો હારું, રાધાને પેન્શન દેવું તું, પણ હવે ઈ પેન્શન તારું. હા, કાઈ વાંધો નહીં હો. હાલ. લાવો લઈ લો, લાવો. હે લે આવું થયું. હાય રે, માતા નણંદ આઈ રે. લે આ તો બીજું કાકી છે. હું તને ફોન કરું, મૂક તો તું. શું થાય છે કે સમજાતું નથી. બીજું કાકી લે કા ગાગી હારું. હા આયા કા હું તો આ ગામમાં ભૂલા પડ્યા. લે આયા આવતી રહી લે. કેતી તૈન લે થયા. હાય રે, તૈન દી થયા ને કેતાય નથી. નહીં હમાસા નહીં કઈ માર ઘરે નો આવે સા પાણી પીવા. પણ મેં કીધું નહીં રહે તેદી તો જો આવી શું આયા તૈન દી થયા. અને વાહારવી હોતી તી સમજા. વાવ ને કચરા પોતા કરે છે ને પાછી રવિની માં પડી ગઈ છે. એનો ઢોલિયો ઓસરી માં એટલે હું આ વાહારવી હોતી. રવિનો તેડી આવ્યો મને. ઠેક રવિનો તેડી આવ્યો. અને અમે બટા હું કંટાળી ગઈ તી. એકલા પૈડે જિંદગી કાઢી, પણ આ જાતી જિંદગી એકલ હુડી નહીં હારી હો. એટલે હું છે ને પછી અહીંયા આવી રવિ કે મોટી માં તમે ન્યા હાલો. તારે હું હાલે છે ઈ કે બટા. હવે છે ને સાચું કહું તો ઓહો મજાની શાંતિ છે. પૂછો કેમ? કેમ? લે તમને નથી ખબર મારા હાહુ માર જેઠ ભેગા વયા ગયા? હા, સમાચાર તો સાંભળ્યા તા, પણ મારું કામ કેવું કે આપણે કોઈનામાં પડવાનું નહીં. આ ઈ વાત તમારી સાચી હો. ખાસું કહું ને બીજું કાકી, હારે આવ્યા પછી હંધાઈથી વધારે મને ગમતા હોય ને તો ઈ તમે લ્યો, કેમ કે તમારો સ્વભાવ સારો છે. અને હુંય હારી જ છું ને. તઈએ તો કીધું તમે ગમો છો એમ. નકર આ દુનિયામાં એકલું જીવાય, એને બદલે જિંદગી એકલા કાઢી નાખી હે. એમને કાઢી કુટુંબમાં માન કેવડું. જો 2 દી પહેલા રાધ્યો મને રોઈને તેડી ગયો. હે રોકાય એવા. અરે ન્યા જે ગઈ તા રવિડો ભેગો થઈ ગયો. રવિડો તો પૈગે લાગીને મને તેડી આવ્યો. મારામાં ઈ પણ હોય તો જ ને, નકર અટાણે કોઈને દીઠું ગમે. ના રે ના, ઈ તો હું એટલે તો કહું છું તમને. અને હવે જો મારે હાવ શાંતિ છે. હવારના તમારા દીકરા વઈ જાય કારખાને ને ઠાંજે આવે આખો દી હું એકલી એ. અને તારે હાહુ ન્યા વઈ ગયા ઈ તો મને ખબર છે. કેમ કે ગમે એમ તોય તારી જેઠાણી તારે હાહુના માવતરિયાના ગામની હે, એટલે ઈ ગમે એમ તોય ફઈ ભત્રીજી થાય એટલે એને તો એનો હંગોર જ ગમે ને. અને મેં તો પછી લપ જ મૂકી દીધી. ગમે એટલું કરીને દઉં ને વિજુ કાકી હારી ન લાગુ. લે ઓલી કહેવત નથી કે હાહુ ને મોટી વહુનું જાજુ હોય, કેમ કે હાહુ પછી એની યાર જ પનારો હોય ને. મારે તો મોટી નહીં ઝીડકી ને. હવે મારે તો હારા મોરી કોને કરવા જ આવી. હવે તો મને જી એના ભેગા રાખે ઈ મારા માટે હારા ને. મેં તો નક્કી કરી નાખ્યું કે આખી જિંદગી હાઈ બરતરા કરી. હવે બધું મેલી દીધું. હવે મારે છે ને પેન્શન રાખવું જ નથી. પેન્શન દઈ જ દેવાનું. આ જો રવિડો મને લઈ ગયો તો આ બધું પેન્શન રવિડાનું. પેન્શન લે. હા તો કાકીને ઘરે હું લઈ જાઉં તો પેન્શન મારા હાથમાં આવે ને. તમે જો કાકી હું શું કહું છું, હવે આટલા દિવસે તમે રવડાને ઘર રોકાણા છો અને એની બાની તો તમને ખબર જ છે. તો હું એમ કહું છું કે હવે
કહું એનું કારણ છે રવિડાની માં ખાટલે ઓલી વહુ બિચારી નાનું છોકરું કેટલાકનું કરે તો હાલ ને ન્યા તારી ભેગી આવતી રહું મારે તો રવિડાને પેન્શન દેવું એમ તલે દઈ દઉં કાઈ વાંધો નહીં, હાલો ને તમારે. હાલે રવિડાને પૂછવું તો જોહે ને અરે વિજુ કાકી, એમાં એને શું પૂછવાની જરૂર છે? ઈ તો ઘરના જ છે એને હું કહી દે તમારે ફોન કરીને. બસ હાલો. હાલ તૈયાર હાલ લા બીજું હા લઈ લે બીજું હું હવે બધું તારે જ લેવાનું છે હા હાલ હાલો હાલો. લે બીજુમાં તમે લે કા બટા હારું વિપલા મને તો હારું આ કઈ મહિલા તમે અહીંયા શરદી થઈ ગયા તો કેવાય તો ખરા ને. એ કેવામાં તો એવું હતું કે શું હતું? પેલા રાજ્યની ઘરે ગઈ થોડાક દી ન્યા રોકાણી તા ન્યા રવિડો આવ્યો બરાબર. ઈ તેડી ગયો તે રવિડાને ઘરે 4-5 દી રોકાણીને તા કાડલી રોય આખડીને તેડી ગઈ કે હાલો નાલો હવે તને તો ખબર છે બટા હવે મારે વાહે મોર કોઈ નહીં જી છે ઈ બધાય મારા કુટુંબ જ છે તો કુટુંબ વાળા બિચારા તેડવા આવે તો મારે ના પડાય છે નો ના પડે, અમે તમારા કુટુંબના છીએ પણ અહીંયા મુવા તો કઈ ખમાસાર તો દેવાય. ઘર ક્યાં મારું આખું છે. હા, એ બરોબર છે પણ હવે બિસાડી આ કાઢ લીધો તેડવા આવી છે તો કીધું રહી એ બધું ઠીક તારે બાયડી શું કરે બાયડી કરે બાજવાનું કામ. હું ન હોત અહીં બાઈ જાય રાખે પાડોશી આઈ રે અને ઘરે આવું એટલે મારે પાછું ઈ સમાધાનમાં ઓરી. પણ તમે આ કાડલી બેગારી હો તારે આ તો કાઢલી ભેગી જ રહું ને બિચારી તેડી ગઈ ને હવે મેં વિપલા નક્કી કરી નાખ્યું આખી જિંદગી એકલા રહ્યા હવે ઉંમર થઈ ગઈ શરીર કામ કરે ને હા ઈ બરાબર. રાત વરો કાઈ થઈ જાય તો કોણ થડો કરે હા, નક્કી એટલે મેં નક્કી કરી નાખ્યું કે ગમે ની ભેગું મારે રહેવું છે એકલું રહેવું નથી અને મારું બધું પેન્શન જી રાખે એને રે બીજું તો હું કરું પેન્શન મની ધીસ પાવર. આ બીજુમાં હા અહીંયા હા બેટા તમે કાડલી ભેગા ખોટા રહ્યો છો. કા તમને પેલા કઈ વાતની ખબર? ના ઓલી કાડલી એની હાઉ એ બાજીને એની હાઉ ને કાઢી. શું કામ કાઢી ખબર છે? હવે ઈ તો કે છે કે મારી હાહુ એના મોટા ભેગા વઈ ગયા ના ભાઈ ડોસી પાસે જેમ આવે એમ કામ કરાવતી હતી. આ તમને અમથા નથી રાખ્યા કાંઈ? અમથા તમને કામ કરાવે છે આ કાડલી? હા એ મને કીધું હોય કે જરા કે હરખું કરી નાખજો એમ તો ઈ કામ કરવા હાટું થઈને તમને મજૂરની કોઈને કામ કરાવશે. તમે આના ભેગા ક્યાં અહીંયા રહ્યા કાડલી તો ભેગા? મારે બીજે ક્યાં જાવું બેટા હું નથી. હાલો મારી કરે. તાર બાયડી બાજે છે કેસ નો બાજે. તમારા સામું એક શબ્દ નો બોલે પછી ક્યાં વાત રે? તમને ખાટલે તે પાટલે ને પાટલે તે ખાટલે. ઈ જવાબદારી મારી. તો મારે ક્યાં વાંધો છે હા બાકી કાટલી ભેગા રહ્યા તો આજો વાહિદાત કરવા પડશે. ઈ વાત હાચી તો હાલ ને હું તો તારા ભેગી ન્યા તુંય ક્યાં પારકો છો બીજી પેટીએ તો હા, આપણે તો બધા ઘરના જ કહેવાય. તો હાલ ને હું તારા મને ભેગી ન્યા થોડોક મોકો મળે. આ પોટલું તમારું પોટલું તો ભેગું જ રાખવું હો. હાલો મેં આ ઉપાડ્યું બરાબર. મને તમારી સેવા કરવાનો થોડોક મોકો મળે. તો કાઈ વાંધો નહીં કાડલીના ભાગમાં નહીં હોય તારા ભાગમાં લખ્યું હોય છે હવે કાડલીને પેન્શન નથી દેવું ને જે કાઈ પેન્શન મારું છે ઈ આજથી તારું હાલ કાંઈ વાંધો ને હાલો. મારું બેટું કઈ સમજાતું નથી આ ચમત્કાર થયો કે હું અટાણ સુધી કોઈ પાણીનું નહોતું પૂછતું ને હવે તો વિધુમાં જી જાય તેડી જાય છે કઈ સમજાતું નથી માતાજીના આશીર્વાદ મળી ગયા લાગે છે હે? આ તો ઓલી વાત થઈ માના આશીષ મળ્યા ને ભાગ ઉઘડ્યા અમે કોઈના ઉપાડ્યા નથી ઉપડ્યા ઓશિંતાનું માન વધી ગયું બાકી વિપલાએ ખેતરની માવજત હારી કરી છે કેવા મીઠા સેતુડા છે એ બીજુમાં લે કા સૂર્યા હું કરો છો અહીંયા કણે? આજો વાડી આવી સૌ આજ 4-5 દી થયા વિપલાન ઘરે આવી ને તો વાડી આવી સૌ તી જો સેતુડી ખાવશું હા તે કેમ વિપલો તમને લઈ આવ્યો? હવે આપણા હોય એટલે આપણી દયા આવે હે અને હવે કુટુંબ આખું છે ને બિચારું મારી ચિંતા કરે જો પેલા રાજ્ય આવ્યો કે એકલી સો એકલું નો રહેવાય તું વિયાય ન્યા ગઈ થોડાક દી રહેતા રવિડો આવ્યો કે મારી ન્યા હાલો બિચારો પગે પડીને લઈ ગયો હવે થોડાક દી રવિડા ન્યા રહેતા કાડલી આવી ઓલા નાથિયાને છોડી હા કાડલી આવી તો રોય કર કરીને લઈ ગઈ પછી ન્યાથી પાછો વિપલો ભેગો થયો તે વિપલો લઈ આવ્યો અને હવે બટા એકલું રહેવામાં મજા નથી ઉંમર થઈ ગઈ ને. એટલે હવે તો એવું નક્કી કર્યું કે મારે ગમે એની ભેગું રહેવું છે ને જે મને રાખે ને બધુંય પેન્શન એનું પેન્શન એનું હું લઈ જાઉં બીજુમાં. એ બીજુમાં અને એક કામ કરો ને હા સમજો હા વિપુલની બાયડી રહી ને
ઈ તો ખતરનાક છે, મહાગુંડી છે, હા. એના ઘરે કોઈ ટકે જ નહીં. પણ મને હાસવે છે આમ જો, મને વિપ્લો ને એની બાયડી હથેળીમાં રાખે છે. ઈ તો અત્યારે તમને રાખશે, પછી પાટા મારશે. પણ અટાણે હથેળીમાં રાખે છે. એક કામ કરો તમે, ઈ હથેળીમાં રાખે ને હું તમને ખોબામાં રાખીશ. તું મને હાસવી ને. અરે પાકું. તો મારે તો ગમે એને પેન્શન દેવાનું જ છે, બરોબર? એ વિપ્લાના ભાગમાં નહીં હોય ને તારા ભાગ જોર કરતા હશે, તો એક કામ કર, પેલા ઓલું પોટલું લઈ આય. હાલો લઈ લો. હું ગમે ને તો અમાર પોટલું ભેગું હો. હાલો હું લઈ લઉં. હવે છે ને આજથી વિપ્લાને નહીં અને મારું બધું પેન્શન તને રહ્યું. હાલ હાલો. આમ 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 છે. પલોટમાં રહેવા આવી ગયા. હા. થાકી જાય બાપા કામ કરી કરી. એલા રવિડા, હા રાજુ બાપા. તમે બધાય આદરી છે શું? તમને આટલા બધા રૂપિયા વાલા છે? ઓલી બીજુ ડોહી મારા ઘરે રોકાવા આવી હતી, ઉપાડીને તમે અહીંયા લઈ આવ્યા? લ્યો બીજું ડોહીની વાત છે. મારી પાસેથી ઉપાડીને કાડલી લઈ ગઈ. હે? તોય કાદલી લઈ ગઈ? તોય રામજીડાની છોકરી? હવે નાથિયાની છોકરી, તમારું મગજ ચહકી ગયું લાગે હે. એલા ઓલા પેન્શન નું શું થયું? પેન્શન પેન્શન તો મને દીધું જ નથી. એટલે કાદલી લઈ ગઈ છે ને? કાડલી જ લઈ ગઈ છે. હાલ તમારા ભેગો આય. આરે જો ભિખારી સાલી. એ હું છે? પૈસા આટું તો મારા ઘરેથી મને પૂછ્યા વગરની મારી મોટી માને લઈને અહીંયા આવતી રહી. પેન્શન ખાવું તું એટલે પેન્શન. કેટલા ખાઈ ગઈ તું પેન્શન ના પૈસા ઈ તો કે. રવિડા, તું છે ને પેલા તો કઈક મોઢું સંભાળીને બોલ, અને ખબર ન હોય તો પૂછી લેવાય. મારા ઘરેથી ઓલો વિપ્લવ લઈ ગયો છે અને મેં ડોહી પાસેથી એને ખોદ્યું નથી લીધું, હો કહી દઉં. દીપલો લઈ ગયો? હા મનસુખ વાળો? હા. હાલ 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 તું હાલ જલ્દી. એ માણસો દુનિયામાં કઈ મહિલા છે ને ઈ સમજાતું નથી. એટલી ભૂખ આવી છે ને કે કોકના ઘરેથી મહેમાનો લઈ જાય. આટલી બધી ભૂખ આવી હોય ને પેટ ન ભરાતું હોય ને તો સારી મારીને પેટ ફોડી નખાય, પણ પૈસા હાટુ આવા ધંધીના નો કરાય. રાયડું નાખમાં એને કમળે એક નડી ભેગી એક ઠોકીસ ને લાંબી લોહ થઈ જાય છે અહીંયા. શું ખોટા દેખાડા કરે છે મારા ઉપર. બીજું કાકીને હું લઈ આવ્યો મારા ઘરેથી પૈસા હાટુ. હવે ડોહી હાઈ ફ્રી નહીં. ઓલી ડોહી માંદી પડી હતી તઈ તો ખબર કાઢવાય નહોતા જાતા ને હવે તમને બધાને ડોહી હારી લાગવા માંડી. પૈસા આવે એટલે હારી લાગે. લા એ તમે મૂંગા મરો. ડોસી ગઈ તેલ લેવા, પેન્સિલ ગયું તેલ લેવા, અમુક ની ઓલી કરી ગઈ 20-25 હજાર નું અહીંયા મારે નામું દુકાને. અને બીજુમાં મારા ભેગી છે તો હપકારી મૂકી ઓલો લઈ ગયો કાળા મોઢાળો સૂર્યો લઈ ગયો. મને નથી ખબર. હુંય કયું નો એને ગોતું આ ડોસી લઈને ક્યાં વયો ગયો. ઓલો અમૃતનો છોકરો? હા ઈ. હાલો હાલો હાલો. સૂર્યા, હા હવે દેખાય છે વા ઓલા કાચ નબરા પડી ગયા તા, હારું થયું બદલાઈ નાખ્યા. પણ બીજું તમે મારી ભેગા રહ્યો ને તો હું સમજો તમે કયો ઈ બધું બદલાઈ નાખ. હાસી વાત હો, હાસી વાત. હાલ માર દીકરો હાલ. એ રાજુ બાપા. હા સમજો જો જાય સૂર્યો લઈને જાય છે લગભગ બેંકે લઈ જાતો હોય. ઉપર રખા. ઉભા રહ્યો. માણાના પેટના સવો બાંધવા બેઠા છો, કોઈ પારકા નથી. એક કુટુંબના સવો, એક લોહી સવો, કેના પેટના છો બાંધીને તમારે હું કાઢી લેવું છે? બાજુ જ પડે ને આ બધું તું હરગાવીને બેઠી છો. મને એમ કહેશ કે પેન્શન બધું તને દઈ દેવું છે? મને એમ કીધું કે પેન્શન રવિડા મારા દીકરા તારું. મને એમ કીધું કે પેન્શન મારી દીકરી મારે તને દઈ દેવું છે. મને એમ કીધું કે પેન્શન તો મારે તને જ દઈ દેવું છે. એ મને તો એમ કીધું તું કે પેન્શન ને બધું તારું, પણ આ બે દીથી લઈને ફરું મને કાઈ નું આપ્યું. નિરાયત રાખો નિરાયત રાખો. વીજળી તું મારી ભાભી થાસ ને એટલે જાજુ નથી કેતો. અત્યારે જ બેંકે આલ, તારા ખાતામાં કેટલું પેન્શન પડ્યું છે ને ઈ જોવું છે. એટલે તમે બધાય પૈસાનું પેન્શન ઈ સમજ્યા? અરે રે, મરી ગયું, મને ભૂલાઈ ગયું. મને બોલવામાં ભૂલ થઈ ગઈ. એલા હવે મરી ગયો, પેન્શન નું નહોતી કહેતી તો એ આ મારા બધાય ટેન્શન નું કહેતી હતી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.